રોંગ સાઇડ પર વાહન ચલાવતા ચાલકો સામે હવે ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત અમદાવાદ શહેરમાં પણ રોંગ સાઇડ પર વાહન ચાલકો સામે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। પોલીસની મેગા ડ્રાઈવના સતત બીજા દિવસે શહેરના વિવિધ રસ્તાઓ પર રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો પોલીસના રડારમાં આવ્યા હતા। પોલીસના જબ્બે આવતા વાહન ચાલકો અવનવા બહાના કાઢતા દેખાયા। અમદાવાદ ટ્રાફિક પોલીસે શાહીબાગ, કેવર સર્કલ અને એનેક્સી 4 રસ્તા પાસે રોંગ સાઇડ ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને સમજાવ્યા હતા। રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસની સતત બીજા દિવસે પણ ડ્રાઈવ છે તે હાલ શરૂ છે। આ દ્રશ્યો છે કે જે રાજસ્થાનના ગેવર સર્કલ નજીક કે જ્યાં આગળ લોકો અત્યારે હાલ રોંગ સાઈડ ઉપર જે વાહન ચાલકો આવતા હોય છે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એક જ દિવસમાં 160થી પણ વધુ વાહન ચાલકો સામે ફરિયાદ નોંધી અને તેમને જામીન માટે પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું। ત્યારે હાલ બીજા દિવસે પણ અમદાવાદના અલગ અલગ જે વિસ્તાર છે કે ત્યાં પોલીસની આ ડ્રાઈવ છે કે જે હજી પણ શરૂ છે। મહત્વનું છે કે જે અકસ્માતમાં સંખ્યાબંધ કિસ્સામાં રોંગ સાઈડે આવતા વાહન ચાલકો જવાબદાર હોવાથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તેમને લોકોએ સ્વેચ્છાએ નિયમોનું પાલન કરવા માટે પણ પોલીસ કાર્યવાહીથી બચવા અપીલ કરી છે। ત્યારે હાલ તો ટ્રાફિક પોલીસની સતત બીજા દિવસે પણ અત્યારે હાલ આ રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે આઈપીસી કલમ 279 અને 184 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ અમદાવાદનું આ શાહીબાગ પાસે કે જ્યાં આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આ જ રીતના અમદાવાદમાં 10 દિવસ સુધી રોંગ સાઈડ ઉપર આવતા જે તમામ વાહન ચાલકો સામે આ રીતના ગુનો નોંધવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। રોંગ સાઈડ ઉપર આવતા વાહન ચાલકો સામે આજે સતત બીજા દિવસે પણ ડ્રાઈવ છે કે જે અમદાવાદના અલગ અલગ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ છે તે યોજી છે અને જોઈ શકાય છે કે હજી પણ લોકો રોંગ સાઈડ ઉપર બિંદાસપણે આવી રહ્યા છે। આ યુવક છે કે જે ફોન ઉપર પણ વાત કરતો હતો અને શાહીબાગ એનેક્સી પાસે રોંગ સાઈડ ઉપર પસાર થઈ રહ્યો હતો। કેમ રોંગ સાઈડ ઉપર આવતો? સાહેબ ખબર નથી તો ફોન ઉપર વાત કરી શકાય બિંદા? ક્યાં જઈ રહ્યા હતા તો રોંગ સાઈડ ઉપર આવ્યા? તમારા કારણે એક્સિડન્ટ થાય તો કોણ જવાબદારી? જોઈ શકાય છે કે જે આ જ રીતના અલગ અલગ લોકો રોંગ સાઈડ ઉપર અહીં વાહન ચાલકો છે કે જે આવતા હોય છે અને તેની સામે ટ્રાફિક પોલીસ હવે કાર્યવાહી છે તે કરી રહી છે। હાલ જોઈ શકાય છે કે જે દંડ નહીં પરંતુ હવે FIR નોંધવાની કાર્યવાહી છે તે કરાઈ છે। એક જ દિવસમાં ગઈકાલે પણ 160થી પણ વધુ વાહન ચાલકો સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે આજે બીજા દિવસે પણ સતત ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ઉપર આવતા જે તમામ વાહન ચાલકો છે તેની સામે FIR નોંધી અને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ છતાં પણ ટ્રાફિક વિભાગ દ્વારા પણ અપીલ કરાઈ રહી છે અને મીડિયા દ્વારા પણ અપીલ કરાઈ રહી છે કે લોકો રોંગ સાઈડ ઉપર વાહન ન ચલાવવા, છતાં પણ બિંદાસપણે આજે પણ અમદાવાદ શહેરના અલગ અલગ અનેક એવા વિસ્તારો કે છે કે જ્યાં આગળ લોકો વાહન ચાલકો છે કે જે રોંગ સાઈડ ઉપર આવે છે અને જેના કારણે જ આ રોંગ સાઈડ ઉપર આવતા કારણે અકસ્માતના બનાવો છે સતત વધી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ બુટિયા સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।